નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। તો તમે પણ જો એલઆરડીની લેખિત પરીક્ષા આપી છે તો પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે તો અવશ્ય ચેક કરી લેવી। આ વિડીયોમાં તમને માહિતી મળશે પ્રોવિઝનલ આન્સર કી કઈ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવી અને પ્રોવિઝનલ આન્સર કી અને તમારો જે આન્સર છે તેમાં તમને કંઈ પ્રશ્ન હોય તો વાંધા અરજી કઈ રીતે કરવી અને વાંધા અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે તથા વાંધા અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે, આ તમામ માહિતી તથા જો તમારે એલઆરડી પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે જેટલા માર્ક્સ થાય છે એ પ્રમાણે તમે મેઇન્સ પરીક્ષા આપી શકશો કે કેમ, ફાઇનલ આન્સર કી ક્યારે આવશે, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો। એલઆરડી ભરતી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ચેક કરવા માટે ગૂગલમાં જઈ અને તમારે જીપીઆરબી ટાઈપ કરવાનું રહેશે, જેથી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક મળી જશે। આ લિંક પર તમે ક્લિક કરશો એટલે આ રીતે ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે, જેમાં તમે અહીંયા જોઈ શકો છો 20 જૂન જે છે તેમાં અપડેટ મળેલ છે કે પ્રોવિઝનલ આન્સર કી અને વાંધા રજૂઆતની વિગત જોવા માટે અહીંયા ક્લિક કરો એટલે તમને એક પીડીએફ મળી જશે। આ પીડીએફમાં તમે અહીંયા જોઈ શકો છો કે એલઆરડી જે છે તેની લેખિત પરીક્ષા તારીખ 14/6/2026ના રોજ યોજવામાં આવી હતી અને માસ્ટર સેટ પ્રશ્નપત્ર એટલે કે પ્રોવિઝનલ આન્સર કી જે છે એક કોઈ પ્રશ્નપત્ર જે છે ફોર એક્ઝામ્પલ કે એ સેટ પ્રમાણે તૈયાર કરવામાં આવી હોય તો તમારે બધી જ વાંધા અરજી કે જે કંઈ પણ તમે જોવો તે એ જ માસ્ટર સેટ પ્રમાણે તમારે જોવાનું રહેશે। તો આ માસ્ટર સેટના પ્રશ્નપત્રો સાથે સરખામણી કરી અને તમારે તમારો જવાબ ચેક કરવાનો રહેશે અને જો તમને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ પણ વાંધો હોય તો તમે વાંધા અરજી રજૂ કરી શકો છો। વાંધા અરજી રજૂ કરવા માટે તમારે તમારો જે છે એ સાચો જવાબ જે આવે એ તમારે સૂચવવાનો રહેશે, જે માસ્ટર સેટ પ્રમાણે તમારે લખવાનો રહેશે અને તેમાં તમારે જે છે એ તમારા આધાર પુરાવા રજૂ કરવા પડશે। આધાર પુરાવા જે છે તેમાં વધુમાં વધુ 3 પાના સુધી તમે રજૂ કરી શકો છો અને જેની સાઇઝ જે છે 1 KB થી લઈ અને 1.5 MB સુધીની હોવી જોઈએ। આ રીતે તમે વાંધા અરજી જો તમારે કરવી હોય તો તમારે આધાર પુરાવો યોગ્ય સંદર્ભ રજૂ કરવો પડશે કે જે ટેક્સ્ટ બુકનો હોય અથવા તો ગવર્મેન્ટ દ્વારા ઓથોરાઇઝ કોઈ પણ જે છે બુકનો હોવો જોઈએ। તારીખ 24/6/2026ના રોજ તમે જે છે એ વાંધા અરજી મોકલી શકશો, એટલે કે લાસ્ટ ડેટ જે છે એ 24/6/2026 સુધી તમે મોકલી શકશો। ત્યારબાદ વાંધા અરજી કરી શકશો નહીં અને ત્યારબાદ જો કરવામાં આવશે વાંધા અરજી તો ધ્યાને લેવામાં આવશે નહીં। હવે પ્રોવિઝનલ આન્સર કી તમારે ચેક કરવી હોય તો અહીંયા ક્લિક કરવાનું કીધું છે। આ રીતે તમે પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકો છો, જે પાર્ટ એ એટલે કે આ જે છે એ માસ્ટર પ્રશ્નપત્ર છે તેના પ્રમાણે પ્રોવિઝનલ આન્સર કી છે। આમાં તમને કોઈ પણ પ્રશ્ન છે તેની અંદર વાંધો લાગે છે તો તમે તમારો જવાબ સાચો જવાબ લખી અને તમારો આધાર પુરાવો રજૂ કરી અને વાંધા અરજી કરી શકો છો, જેની લાસ્ટ ડેટ છે 24। તો આ રીતે ટોટલ 200 પ્રશ્નો જે છે તેના જવાબો આપેલા છે। આ પ્રોવિઝનલ આન્સર કી છે, ત્યારબાદ વાંધા અરજી થશે અને વાંધા અરજી થઈ જાય ત્યારબાદ જે છે એ ફાઇનલ આન્સર કી આવશે। ફાઇનલ આન્સર કી બાદ તમારા જેટલા માર્ક્સ થતા હોય એ પ્રમાણે તમને ખબર પડશે કે હવે મારું મેરિટમાં નામ છે કે નહીં અને મને જે છે એ જોબ લાગશે કે મને આગળ હવે શું કરવું એ ફાઇનલ આન્સર કી આવ્યા પછી તમને ખબર પડશે। અહીંયા તમે જોઈ શકો છો વાંધા અરજી રજૂ કરવા માટે અહીંયા ક્લિક કરવાનું છે। આ રીતે વાંધા અરજી કરવા માટેનું તમારે આ ફોર્મ ભરવાનું રહેશે, જેમાં એડવર્ટાઇઝમેન્ટ અહીંયા લખેલું છે લોકરક્ષક કેડર, તેમાં તમારે તમારો રોલ નંબર નાખવાનો રહેશે કે સીટ નંબર, પછી બર્થ ડેટ અને ત્યારબાદ જે છે એ ટેક્સ એન્ટર કરશો અને લોગિન કરશો એટલે વાંધા અરજી માટે જે છે તે અહીંયા પેજ ઓપન થશે। એ પેજની અંદર તમારે સંદર્ભ દાખલ કરવાનો રહેશે અને તમારો સાચો જવાબ દાખલ કરવાનો રહેશે। આ રીતે વાંધા અરજી કરી શકો છો। તો તમે પણ જો પોલીસ ભરતીની તૈયારી કરતા હોય અને તમારે જે છે એ કોઈ પણ પ્રશ્ન છે તેની સાથે વાંધો હોય તો વાંધા અરજી અવશ્ય તમારે રજૂ કરી દેવી, જેની લાસ્ટ ડેટ છે 24 તારીખ અને એક વખત છે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે માર્ક્સ કાઉન્ટ કરી લેવા, તેથી તમને ખબર પડે કે મને નોકરી મળે એમ છે કે કેમ અને કેટલા માર્ક્સ થાય છે। ત્યારબાદ ફાઇનલ આન્સર કી આવશે વાંધા અરજી પૂરી થઈ જાય પછી અને ફાઇનલ આન્સર કી બાદ તમને ખબર પડશે કે ફાઇનલી તમારા કેટલા માર્ક્સ છે, ત્યારબાદ છે એ રિઝલ્ટ આવશે। તો આ રીતે જે છે એ તમે જોઈ શકો છો। હવે તમને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં રજૂ કરજો અને જો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો અને આવી જ સરકારી નોકરીની તમામ ભરતીની માહિતી મેળવવા માટે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ફરી મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી